ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે 1 વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવા માટેની અપીલ કરી હતી. એ અમેરિકાનો પ્રવાસ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ રદ કરી દીધો છે. દેશ હિત માટે સૌએ કરકસર કરવાની જરૂર છે તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે. આવનારો સમય કેવો આવશે તે આપણને નથી ખબર, પરંતુ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તો આ તરફ અન્ય સમાચારોમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તેમણે પણ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે 1 વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવા માટેની અપીલ કરી હતી. દેશની આર્થિક આત્મરક્ષા માટે કરકસર અને ઈંધણ બચાવવાનો સંકેત આપવામાં આવ્યો. વડાપ્રધાન મોદીની અપીલના બીજા જ દિવસે હર્ષ સંઘવીએ મોટો નિર્ણય લીધો છે. જે કન્વેન્સમાં હાજરી આપવા માટે જવાના હતા, એપોજીએયુએસના જે કન્વેન્સ છે તેમાં હાજરી આપવા જવાના હતા, એ અમેરિકાનો પ્રવાસ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ રદ કરી દીધો છે. હવે વડાપ્રધાનની અપીલને અનુસરી પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ ગુજરાતના નાગરિકોને પણ પીએમની વાતને સહયોગ આપવા માટેની અપીલ કરી છે. દેશ હિત માટે સૌએ કરકસર કરવાની જરૂર છે તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે, જ્યારે ગુજરાતના નાગરિકોને પણ સહયોગ આપવા માટે અપીલ કરતા જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે વિચારો તમે કે જ્યારે સીએમ જે છે તેમણે પોતાનો કન્વે નાનો કર્યો, ડેપ્યુટી સીએમે પોતાનો ખૂબ મોટો પ્રવાસ જે છે અમેરિકાનો તે રદ કરી દીધો છે. એટલે કે રદ કરવા માટેનું પાછળનું કારણ કે જે યુદ્ધની સ્થિતિ છે, આ યુદ્ધની સ્થિતિ વચ્ચે દેશના આર્થિક તંત્રને મજબૂત બનાવવું પણ જરૂરી છે. આવનારો સમય કેવો આવશે તે આપણને નથી ખબર, પરંતુ આવનારા સમય માટે કંઈક ભેગું કરવું એ સરકાર જે છે તે ઈચ્છી રહી છે. આવનારા સમયમાં દેશમાં કોઈ મોટી મુસીબત ન સર્જાય તેના માટે પણ તત્પર જે છે તે જોવા મળી રહી છે સરકાર, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય. અને એમાં સૌથી વધુ જે પેટ્રોલ અને ડીઝલની ચર્ચાઓ થતી હતી ત્યારે જનતાનો સવાલ એ નેતાઓને હતો ને સરકારને હતો કે તમારા કાફલાઓ બંધ કરો, તમારા જે પ્રોગ્રામો થઈ રહ્યા છે તે બંધ કરો. અને એ જ વાત પર હવે સરકાર આવીને ઊભી ગઈ છે. સરકારે, એટલે ગુજરાતની સરકારની વાત કરીએ, ગુજરાત સરકારે પણ જાહેરાત કરી દીધી છે કે અહીંયા હવે એ મોટા કાફલા નહીં હોય. માત્ર સીએમ જે હમણાં અમરેલી ગયા તો માત્ર 2 થી 3 ગાડીના કાફલા સાથે ત્યાં પહોંચ્યા. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ જાહેરાત કરી છે. પ્રફુલ પાનસરિયાથી લઈને ગમે તે મંત્રી હોય બધાએ જાહેરાત કરી દીધી છે. ધારાસભ્યોએ પણ જાહેરાત કરવાની શરૂ કરી દીધી છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને આવકારતા ગુજરાતના તમામે તમામ રાજકીય ચહેરાઓ જે છે તે હાલ જોવા મળી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.